It is to be fortunate to have your lovable partner. But it is unfortunate that we cannot maintain our lovable partner. સાચી વાત એ છે, સુંદર કે ગુણિયલ, બ્યુટીફુલ કે ક્વોલિટેટિવ, પાત્ર મળી જાય એમાં શંકા નહીં, મળી જ જાય. તમને ગમતું જ પાત્ર મળી જાય એ નસીબ, એ નસીબ. પણ સાચું નસીબ, નસીબ એટલે શું? મળી જવું એ ના ના ના, મળી ગયા પછી એમાં ભળી જવું, એમાં ડૂબી જવું, એમાં ખોવાઈ જવું, દોષિસમાં એક જાન થઈ જવું. that is fortune. મળી તો જાય છે જ, પણ નિભાઈ નથી શકતા ને આપણે. મનગમતું પાત્ર મળી ગયું, હવે શું ફરિયાદ છે? હવે ઘટના પ્રેમ કર્યો પછી લગ્ન, પછી બાળકો, બધું જ ક્રમસર થયું. તમારી મરજી મુજબ તમને ગમતા હતા એવા જ માણસો તમે લોકો ભેગા થયા. પછી લફરાબાજી ક્યાંથી આવી? પછી પત્નીને પતિ સિવાયના પુરુષો કેવી રીતે ગમ્યા, અને પુરુષને પત્ની સિવાયની સ્ત્રીઓમાં રસ કેમ પડ્યો? અને પછી અંતે ઘટનાઓ છેતરપિંડીમાંથી પસાર થતા થતા અદાલતના દરવાજે છૂટાછેડા લેવા કેવી રીતે પહોંચી ગઈ? છે કે નહીં? અને જોડે રહીએ છે, ચલો સામાજિક પ્રતિષ્ઠા, બાળકો, ઘણી બધી કારણે જોડે રહીએ છે, તો રહેવા જેવા રહ્યા છીએ? મનગમતું પાત્ર રહે છે કાયમ, મનગમતું નથી રહેતું. એટલે કહું છું, નસીબ તો ત્યાં છે કે મળી જાય, એ નસીબ પાક્કું. પણ ચમકદાર ચહેરાથી કરચલિયાવાળા ચહેરા સુધી જિંદગી જો બંને જણા એકબીજાનો હાથ પકડીને જતી રહે, તો હું સાચું કહું છું, આને પ્રારબ્ધ કહેવાય. અને આવું થઈ શકતું હોય તો હું ખાતરી આપું, પ્રારબ્ધનો દેવતા ક્યાંય હશે તો એ પુષ્પ વર્ષા કરશે.